સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચાર વિગતવાર। સરહદી બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેમાં ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પહોંચી શકે તે માટે જીએસઆરટીસી યોજના અંતર્ગત વિદ્યાર્થી બસોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। જો કે વિદ્યાર્થીઓ સલામતીપૂર્વક મુસાફરી કરી શકે અને નિયત સમયે શાળામાં પહોંચે તે માટે વિદ્યાર્થી બસો તો શરૂ કરવામાં આવી છે, પરંતુ એસટી તંત્રની લાપરવાહીના કારણે વિદ્યાર્થી બસો મુસાફર બસો બની જવા પામી છે, જેને લઈ વિદ્યાર્થીઓની મુશ્કેલી તો ઠેરની ઠેર જ રહેવા પામી છે। છેવાડાના ગામમાં રહેતા અને બીજા ગામ શહેરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી માટે જીએસઆરટીસી યોજના અંતર્ગત 2 વર્ષ અગાઉ 35 થી વધુ વિદ્યાર્થી બસો મૂકવામાં આવી હતી। આ વિદ્યાર્થી રથનો રાજ્ય સરકારના મંત્રી દ્વારા શુભારંભ પણ કરવામાં આવ્યો હતો, જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી। જોકે વિદ્યાર્થીઓની ઉમ્મીદ ઉપર એસટી તંત્રે ટૂંક સમયમાં જ પાણી ફેરવી નાખ્યું હતું, જેમાં વિદ્યાર્થી બસો વિવિધ મુસાફરો રૂટો ઉપર દોડવાનું શરૂ કર્યું હતું, જેને લઈ અપડાઉન કરતા વિદ્યાર્થીઓની બસ સેવા વિકટ બની જવા પામી હતી। આરજીએફ યોજના અંતર્ગત જે લગભગ બે વર્ષ અગાઉ 37 યા મને ખ્યાલ છે ત્યાર સુધી 38 એવી બસો અહીંયા બનાસકાંઠા જિલ્લામાં ફાળવવામાં આવી હતી। અમારી વારંવાર રજૂઆતો હતી કે જે ગામડેથી વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે એમને સાંજે 5 વાગે જોઈએ તો બહુ જ દયનીય પરિસ્થિતિ હોય છે, અને એમાં પણ ખાસ કરીને બહેનોની જે પરિસ્થિતિ હોય છે, શારીરિક અડપલા અને આવા પણ પ્રશ્નો બનતા હોય છે। એ વિષય પર અમે માગણી કરી તેને બસો ફાળવવામાં આવી હતી। એ વખતે એસટી ડિવિઝનના જે ડીસી હતા એમને તો એ વખતે વાત માનીને સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી હતી, પણ હાલ ફરી એ જાણવામાં આવ્યું છે કે ફરીથી એ બસોની અંદર પેસેન્જરો અપડાઉન કરે છે। માનનીય મિનિસ્ટર શ્રી પણ આપણા જિલ્લાના જ છે, હાલ વાહન વ્યવહાર મિનિસ્ટર પરબતભાઈ, એમની જોડે પણ વાત થઈ છે, એમને પણ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે, એમણે પણ કીધું છે કે બને એટલી પોઝિટિવલી પ્રયત્ન કરીને આની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓ મુસાફરી કરી શકે એવી એ આયોજન કરાવવાના છે। જોકે આ મામલે વિદ્યાર્થી નેતા હરેશ ચૌધરીએ અનેકવાર એસટી તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું, પરંતુ કમાણીનો ગ્રાફ વધારવામાં વ્યસ્ત એસટી તંત્રને વિદ્યાર્થીઓની મુશ્કેલી નજરે આવતી જ નથી, જેના કારણે આજે હજારો વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફર બસો તેમજ ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે, જેને લઈ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓની સલામતી માટે તાકીદે વિદ્યાર્થી રથ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થી આલમમાં માંગ ઉઠવા પામી છે। આપણા જે સરકારે ગવર્મેન્ટ તરીકે જે આપણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે જે બસ મૂકેલી છે તે આમ લોકો બેસી ન શકે, વિદ્યાર્થીઓ ટાઈમસર પહોંચી ન શકે, એ માટે આપણે બીઆરજીસી આપણે સદના વિદ્યાર્થીને બસમાં બેસે એ માટે વિદ્યાર્થીની બસમાં સગવડ કરવાની જરૂરિયાત પૂરી પાડશે। જે બીઆરજીમાં જે બસો મૂકેલી છે તેમાં આમ લોકો બેસવાથી વિદ્યાર્થીઓને તકલીફ મૂંઝવણ પડે છે, એ માટે વિદ્યાર્થીઓ માટે બસ મૂકવાની ખાસ કરીને જરૂરત પડે, એ માટે બસ મુકાય। સરકાર દ્વારા બસ ચાલુ કરવામાં આવી છે, પણ અમને બરાબર બસમાં રહેવાની જગ્યા નથી મળતી અને બીજા લોકો આવીને બેસી જાય છે, તે રીતે અમારી મુસાફરીમાં બરાબર અમે બેસી શકતા નથી સીટ ઉપર, અને અમે ઊભા રહેવા અમારે પોતપોતાના ગામમાં જવું પડે છે, એટલે અમારે ખૂબ તકલીફ સહન કરવી પડે છે। એટલે સરકારને માન્ય છે કે આ બસમાં બેસશે તેવી જગ્યા કરવામાં। જોકે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે આજે સંપૂર્ણ ન્યૂઝે વિદ્યાર્થી રથને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી પરબતભાઈ પટેલ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અંગે વિદ્યાર્થી રથ બાબતે કંઈક કહેવાનું ટાળ્યું હતું। વિદ્યાર્થી એસટીનો ઉપયોગ હાલ મુસાફર એસટીમાં થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓને મિત્રો આ પ્રશ્ન અહીં નથી। આમ આવતીકાલના નાગરિક સભા વિદ્યાર્થીઓની મુશ્કેલી મામલે એસટી સહિત રાજ્યમંત્રીએ પણ કોઈ રસ ન દાખવતા સરહદી જિલ્લાના વિદ્યાર્થીઓની હાલત દયનીય જોવા મળી રહી છે। વડગામથી વરવાડિયાને જોડતા માર્ગ ઉપર હાલમાં માટીકામ કરવામાં આવી રહ્યું છે। જોકે આ સરકારી કામમાં બાળ મજૂરો પાસે કામ કરાવવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું હોય, આ મામલે જિલ્લા વહીવટતંત્રે તપાસ કરવાની જરૂર છે। જોકે સરકાર દ્વારા બાળ મજૂરીને નાથવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા બાળમજૂરો પાસે વેટ કરાવવામાં આવી રહી છે, જેમાં વડગામથી વરવાડાને જોડતા માર્ગના માટીકામમાં ફૂલ સમાન નાના ભૂલકાઓ કાળી મજૂરી કરતા જોવા મળે છે। વડગામથી વરવાડિયા રસ્તો જે છે એ અમારી માર્ગ મકાન પંચાયત પેટા યોજનાની કચેરી હેઠળ નથી, ને એ રસ્તો અન્ય યોજનામાં અન્ય કચેરીથી મારફત કામ ચાલી રહ્યું છે। અન્ય કઈ જગ્યાએ એ માર્ગ અને મકાન રાજ્ય પેટા વિભાગ પાલનપુર હસ્તક હોય
વધુ વિગતે ત્યાં સંપર્ક કરવા વિનંતી છે. આપણા અંડરમાં હાલ કોઈ કામ ચાલી રહ્યા ખરા સાહેબ? અમારા અંડરમાં હાલ આંગણવાડીઓના કામો પ્રગતિ હેઠળ છે અને રસ્તાના કોઈ કામ હાલમાં છે નહીં. આંગણવાડીના કયા કામો ચાલે છે? આંગણવાડીમાં રૂપાલ ચાલે છે, નગાણા ચાલે છે, કોતરામ ચાલે છે. તો રોડના કામ ચાલે? રસ્તાના કામ અત્યારે નથી, અમે હતા એ બધા પૂર્ણ કરી દીધા છે ડામર રસ્તાઓ. જોકે રમવા ભણવાની ઉંમરના બાળકો પાસે બાળમજૂરી કરાવી આ કામોનો કોન્ટ્રાક્ટર તગડી કમાણી ઘર ભેગી કરતો હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. ત્યારે આ બાબતે જિલ્લા શ્રમ અધિકારી વડગામ નજીક માર્ગના કામમાં બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવે અને બાળમજૂરીના ગુનામાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે. વેપારી મથક ડીસા શહેરની મધ્યમાંથી નેશનલ હાઈવે પસાર થતો હોય ડીસાના હાઈવે વિસ્તાર ઉપર ટ્રાફિકની સમસ્યાએ ઘર બનાવી દીધું છે. જોકે શહેરમાંથી હાઈવે પસાર થતો હોય અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા હોય હાઈવે ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠવા પામી છે. પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા અકસ્માતોનો ઉકેલ માટે સ્પીડ બ્રેકર મૂકવામાં જાણે કોઈ રસ જ ન હોય તેની પ્રતીતિ થઈ રહી છે. કેમ કે હાલમાં ડીસાના હાઈવે ઉપર પેવર કામ કરવામાં આવ્યું છે, જેમાં હાઈવે ઓથોરિટી દ્વારા બમ મૂકવાનું ટાળ્યું છે, જેને લઈ હાઈવે ઉપર આજે એક મારુતિ કારને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ડીસા ગાયત્રી મંદિરથી લઈ અને દીપક હોટલથી પણ આગળ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. ઉપર ડામર પણ પથરાઈ ગયો છે, પણ જે જૂના સ્પીડ બ્રેકરો મૂકેલા હતા એ સ્પીડ બ્રેકરો હજી સુધી કરેલ નથી અને ડીસા પાલનપુર હાઈવે નેશનલ હાઈવે છે અને ત્યાં એ હાઈવે ક્રોસ કરવામાં વધારેમાં વધારે 3000 બાળકો રોજની સ્કૂલ જવા માટે હાઈવે ક્રોસ કરે છે અને વાહનો બેફામ પ્રમાણે ચાલી રહ્યા છે. તો ત્વરિત કોઈ અકસ્માત થાય એના પહેલા આ સ્પીડ બ્રેકરો મૂકી દેવા જોઈએ. ડીસા શહેરના ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને હોટલ દીપક જેવા વિસ્તારોના માર્ગ રહેણાંક વિસ્તારમાં આવેલા હોય આ વિસ્તારોમાં દિવસ દરમિયાન વાહનોની ભારે અવરજવર રહે છે, જેને લઈને અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. જોકે હાલમાં હાઈવેનું પેવર કામ કરવામાં આવ્યું છે, જેમાં આ સર્કલો ઉપર બમ મૂકવામાં આવ્યા નથી, જેને લઈ આ વિસ્તારોમાં અકસ્માતોની દહેશત વર્તાઈ રહી હોય આ સર્કલો ઉપર તાકીદે બમ મૂકવાની માંગ ઉગ્ર બનવા પામી છે. હાલ ડીસાનગરમાંથી હું આવી રહ્યો છું અને દીપક હોટલ પાસે જે પહેલા બમ્પ મૂકેલા હતા એ હાલ નથી. એના હિસાબે એક કારનું એક્સિડન્ટ થયું છે, એક માણસને ગંભીર ઈજા થઈ છે અને આવા ગઈકાલે પણ થયેલા છે. વારંવાર આવા એક્સિડન્ટ થાય છે, જેથી ટ્રાફિક પણ જામ થઈ જાય છે અને બહુ પબ્લિકને નુકસાન થાય છે અને ઓથોરિટીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક બમ્પ મૂકવામાં આવે અને અમારા હિત માટે પણ અમે કહીએ છીએ. આમ ડીસાની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર બમના અભાવે કોઈ અણધારી આફત સર્જાય તે પહેલા તંત્ર જાગૃત બની અકસ્માતને ટાળવા બમ મૂકે તે ઇચ્છનીય છે. વડગામ શહેરની ટ્રાફિક અને દબાણની સમસ્યાથી છુટકારો અપાવવા માટે તંત્રએ દબાણદારો સામે કાયદાની લગામ ઉગામી છે. જોકે મોડે મોડે તંત્રએ દબાણ અને ટ્રાફિકની સમસ્યા માટે જાગૃતતા બતાવવા દબાણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તાલુકા મથક વડગામ બસ સ્ટેન્ડના વિસ્તાર તેમજ ગૌરવપંથ ઉપર વેપારીઓએ આડેધડ દબાણ કરી મૂક્યું છે, જેને લઈ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જવા પામી છે. જોકે વડગામમાં જાહેર માર્ગો ઉપર ખાનગી વાહનોનો ખડકલો કરવામાં આવતો હોય ટ્રાફિકની જટિલ સમસ્યા પેદા થવા પામી હતી, જેને લઈ રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેમજ અકસ્માતોની દહેશત વર્તાતી હતી, જે વચ્ચે વડગામની ટ્રાફિક સમસ્યા બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે વડગામને ટ્રાફિક મુક્ત શહેર બનાવવા માટે તંત્રની સંકલન સમિતિની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. વડગામ ગામના નાગરિકો અને મીડિયા તરફથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણો અને ટ્રાફિકના પ્રશ્નો બાબતે રજૂઆત થાય છે. તો તે બાબતે તારીખ 2 માર્ચના રોજ તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી. એ બેઠક દરમિયાન આ મુદ્દોની ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા દરમિયાન એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે વીજળીના થોભલાઓના કારણે મોટેભાગે દુકાનો આગળ દબાણ થતું હોય છે, તો થોભલા ખસેડવા અને રોડ જે સોકડો પડે છે વચ્ચે ડિવાઈડર મૂકી અને રોડ વાઇડનિંગ કરવું અને જે વધારાના દબાણો છે એ દૂર કરવું. આ બાબતે લાગતા વળગતા જે ડિપાર્ટમેન્ટલ અધિકારીઓ છે એમના અત્રેથી એમ કે લેખિતમાં જાણ કરેલી છે અને ટ્રાફિક માટે માનનીય મામલતદાર સાહેબ શ્રી સાથે ચર્ચા થતો તેઓ શ્રી આજ 1-2 દિવસમાં જાહેરનામું માન્ય કલેક્ટર સાહેબે પ્રસિદ્ધ કરેલું જાહેરનામું પોલીસ સ્ટેશને સુપ્રત કરવાના છે.
એટલે આ પ્રશ્નોના ઉકેલ માટે વહીવટીતંત્ર સતત સક્રિય છે અને ટૂંકા સમયમાં આ પ્રશ્નોનું નિરાકરણ આવે એવી. વડગામના માર્કેટયાર્ડ સર્કલથી મામલતદાર કચેરી સુધીના ગૌરવપંથ રોડની થતી ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે આ માર્ગો પર દબાણ કે પાર્કિંગ ન કરવા માટે તાલુકા પંચાયત દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ જાહેર માંગને અડચણરૂપ દબાણો સામે જે તે વિભાગને દબાણ દૂર કરવા માટે કડક સૂચના આપવામાં આવી હોવાનું તાલુકા અધિકારીએ જણાવ્યું હતું. આમ વડગામને ટ્રાફિકની જટિલ સમસ્યાથી મુક્ત કરવા માટે તંત્રે દબાણદારો સામે કાયદાની કલમ ઉઠાવતા હવે વડગામવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મોકળાશ મળે તો નવાઈ નહીં. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. નવરાશના સમયનો ઉપયોગ કરવો એ માનવ જીવનની એક ખૂબી છે, જેમાં વિવિધ શોખ ધરાવતા વ્યક્તિઓ સમયની એક મિનિટનો સદુપયોગ કરી સમાજને કંઈક નવું કરવાની પ્રેરણા આપતા હોય છે. જોકે પેઇન્ટિંગનો ગજબ શોખ ધરાવતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવના ધર્મપત્ની વીણાબેન યાદવે પણ છેલ્લા 5 વર્ષમાં અનેક પેઇન્ટિંગનું નિર્માણ કર્યું છે અને જેનું નામ આપ્યું છે સર્જન. જોકે વર્તમાન સમયમાં ગ્રામીણ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, ત્યારે તેને ટકાવી રાખવા માટે વ્યવસાય, વકીલ અને બાહોશ જિલ્લા પોલીસ વડાના અર્ધાંગીની એવા વીણા યાદવે છેલ્લા 5 વર્ષમાં ભારતના 7 થી વધુ રાજ્યોના ટ્રેડિશનલ આર્ટનું સર્જન કર્યું છે, જેમાં ગુજરાત, કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા જેવા રાજ્યોની ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા આર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જે પેઇન્ટિંગનું આજે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ હોલમાં ત્રિદિવસીય પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી પરબતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આજે પાલનપુર હેડક્વાર્ટર ખાતે અમારા ખૂબ ઉત્સાહી એસપી શ્રી યાદવજીના ધર્મપત્ની વીણાબેન અશોકકુમાર યાદવ જે આર્ટના માધ્યમથી, જે મિત્રો તમારી બધાની હાજરીમાં જે આર્ટ ગેલેરી આપણે જોઈ, જેમણે છેલ્લા સતત 5 વર્ષથી જે કામ કર્યું છે, સર્જન નામ જરૂર રાખ્યું છે અને એના માધ્યમથી જે આપણે બધાએ જોયું કે જુદા જુદા 7 રાજ્યો, જેમાં ઓરિસ્સા, બિહાર, મધુબની, વેસ્ટ બેંગાલ, કલકત્તા પણ આવે અને ગુજરાતમાં પણ જે કચ્છનો ભાગ, જેની કળા અને જેમાં જે સમય આપ્યો છે, આપણે જોયું કે ઝીણું જે કામ, આમ તો વર્ષોથી જે આપણી સંસ્કૃતિ છે કે મહિલાઓ જે કામ કરે, જે ચીવટભર્યું જે કોઈ પણને કામ આપવામાં આવે, આપણે ક્યાં કેમ કહીએ કે ચીવટવાળું કામ હોય તો કે શિક્ષકોને આપવું, એવું કે માસ્ટરને આ કામ આપવું, મહિલાને આપણે કોઈ પણ કાળજી લેવાનું કામ હોય તો એને આપવું. પણ જે ચીવટ આપણે આમાં જોઈ કે જે કલાનું કામ બધા મિત્રો જુદા જુદા કલાકારો કરતા હશે, પણ જે મહિલાઓના માધ્યમથી જે કામની કલા જોઈ અને મને 5 વર્ષથી આ કામ એક 250 કલાકનો ટાઈમ. અને એટલા માટે હું યાદવજીને કીધું કે કદાચ ઘેર આવો તો પણ આ કામ તો ચાલુ જ હોય, એટલા માટે નકા તો ઓફિસમાં ફોન પણ આવે કે ઘેર ક્યારે આવશો. એટલે એ પણ એમના કામમાં રચનાત્મક કામ, જે સર્જન જે નામ છે ને કામ પણ સર્જનાત્મક એવા કામમાં મિત્રો જ્યારે રોકાયેલો હોય એમના મારફત અહીં આપણે બધાએ જે નિહાળ્યું કે મિત્રો કલા શાના માટે છે, ક્યાંક પણ આપણે જે સંસ્કૃતિ છે એનું જતન, ક્યારેક આર્ટ શાના માટે કે જે જોવાથી જે પ્રેરણા મળે. ક્યાંક આપણે જે જોયું કે શિવજી, ક્યાંક જે શિકાર કરવા વાળો પણ એમ કે હવે હું આ પશુવધ નહીં કરું, એની માફી માંગવા વાળું ચિત્ર હોય. ગણપતિથી જ્યારે મિત્રો શરૂઆત થતી હોય અને તમામમાં માનવ જીવન એ જીવવા માટેની શાંતિ દિશા એક જગ્યાએથી જે આપણને મિત્રો કલાના રૂપમાં આખું જીવન જીવવાનું બતાવે છે. વીણાબેન અને એસપીશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું. તો વીણાબેનને અભિનંદન આપું, પણ એસપીને પણ ખરો, કારણ કે આ કામ કરવા માટે એમના તરફથી પણ એમને સહકાર મળ્યો. અત્યારે વધારે સહકાર એમનો એટલા માટે કે એમને આપણું કાયદો અને વ્યવસ્થા, જે રાજ્ય સરકારનું જે કામ છે એ જાળવવામાં મિત્રો પૂરેપૂરો ટાઈમ મળ્યો. જોકે એડવોકેટ વીણા યાદવના સર્જન પેઇન્ટિંગ પ્રદર્શનના શુભારંભ પ્રસંગે બોર્ડર રેન્જ આઈજીવીએમ પારધી, જિલ્લા સમાહર્તા એમ ધ્યાનારસન, જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલ, માજી સાંસદ હરિભાઈ ચૌધરી સહિત શહેરના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આર્ટિસ્ટ વીણા યાદવની કલાકૃતિને બિરદાવી હતી. 8 માર્ચના મહિલા દિવસ ઉજવાયો અને એ નિમિત્તે મહિલા વિમેન્સ આર્ટિસ્ટ એસોસિએશને પોતાનો પેઇન્ટિંગ શો કર્યો. અહીં બનાસકાંઠા જિલ્લામાં પહેલો વનમેન શો છે કે જે એક બેન દ્વારા, એક મહિલા દ્વારા થઈ રહ્યો છે. વીણાબેન એકચ્યુઅલી એક ગૃહિણી છે અને ગૃહિણીની સાથે સાથે
છે કે સર્જન એટલે ક્રિએશન. આ ક્રિએશન જો વ્યક્તિની અંદર આંતરિક સૌંદર્ય ન હોય તો ક્રિએશન થઈ શકે નહીં. એટલે આ આંતરિક સૌંદર્યની અભિવ્યક્તિ છે એમ મારે કહેવું છે. આ પ્રસંગે વીણા યાદવે સંપૂર્ણ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલના આધુનિક યુગમાં ગ્રામીણ સંસ્કૃતિ લુપ્ત થતી રહી હોય તેને ટકાવી રાખવા માટે મેં મારા શોખનું સર્જન કર્યું છે અને દરેક મહિલાએ પણ સંસ્કૃતિને टकावी રાખવા આગળ આવવું જોઈએ. कला जो पेंटिंग एग्जीबिशन किया गया है वो सर्जन है. मैं पिछले 5 साल से इस पे काम कर रही हूँ. ये मेरा हॉबी है. हॉबी तरीके में इसको काम करती हूँ और मैं सोचती हूँ कि सभी लोगों को अपने हॉबी पे काम करना चाहिए. यहाँ पे मैंने 7 स्टेट का ट्रेडिशनल थीम लिया है क्योंकि मुझे लगता है कि कहीं पे हमारा ट्रेडिशनल आर्ट है वो कहीं खोता जा रहा है. तो मैंने उसको आगे लाने के लिए ये सब किया है और मैं चाहती हूँ कि सभी लोग ट्रेडिशनल मॉडर्नाइजेशन हो लेकिन अपने ट्रेडिशन को ना छोड़ें वो लोग. और मैंने यहाँ पे 7 स्टेट का जो आर्ट लिया है उसमें है गुजरात, महाराष्ट्र, राजस्थान, वेस्ट बंगाल, बिहार, उड़ीसा एंड જોકે પાલનપુરમાં સર્જન આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરતા મંત્રી પરબતભાઈ પટેલે પણ આર્ટિસ્ટ વીણા યાદવની કલાકૃતિની પ્રશંસા કરી હતી અને તેમને પોતાના શોખનો સંસ્કૃતિના જતન માટે ઉપયોગ કરતા તેમને બિરદાવ્યા હતા. આમ પાલનપુરના પેઇન્ટિંગના શોખીનો માટે આજે 3 દિવસીય પેઇન્ટિંગ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં અનેક આર્ટ લોકોમાં અનેરું સ્થાન જમાવી રહ્યા છે. ડીસા તાલુકાના સાંડિયા ગામે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર હવસખોર આધેડને ભીલડી પોલીસે પકડી રિમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી પોલીસને તપાસમાં સહકાર આપતો નથી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ડીસા તાલુકાના સાંડિયા ગામે શાળાએથી ઘરે આવતી 7 વર્ષની બાળાને હવસખોર શખ્સે બિસ્કિટની લાલચ આપી પીંખી નાખી હતી. જે અંગે ભીલડી પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરાવતા લોરવાડા ગામના 45 વર્ષનો હવસખોર શખ્સ મોહનભાઈ જોરાભાઈ દેસાઈને ઝડપી લીધો હતો. આ બનાવની તપાસ દિયોદર ડીવાયએસપી આરડી બરડાને સોંપવામાં આવી છે. આરોપી સામે ગુનામાં એટ્રોસિટી એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે આરોપીની ઓળખ પરેડ કરવાની હોય તેમજ દુષ્કર્મ કરવામાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ એ સહિતની તપાસ માટે રિમાન્ડ મેળવવા શુક્રવારે ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટે તેને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી તપાસમાં પોલીસને સહકાર આપતો ન હોવાનું પણ પોલીસે કોર્ટને જણાવ્યું હતું. પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલી અગ્રણી શૈક્ષણિક સ્કૂલ એવી એન.કે. ઝવેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના નાના નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષામાં સજ્જ બની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જે કાર્યક્રમ ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કરી મૂક્યો હતો. ગઢની એન.કે. ઝવેરી ઇંગ્લિશ મીડિયમમાં પાલનપુર જીડી મોદી કોલેજના કેમ્પસ નિયામક એમ.વી. હાથીના અધ્યક્ષસ્થાને શાળાનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગઢ સરપંચ ખોડીદાસભાઈ પટેલ, ગામના અગ્રણી દિનેશભાઈ શાહ, વિવેકાનંદ યુવા વિકાસ વર્તુળના મંત્રી હરિભાઈ ભુટકા, શાળાના આચાર્ય ગિરિજાબેન મેન, શાળાનો ગુરુગણ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે શાળાના વાર્ષિકોત્સવમાં પ્લે ગ્રુપથી ધોરણ 4 સુધી અભ્યાસ કરતા નાના ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ બની સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા બાળ સ્પર્ધકોને વિવિધ ભેટ સોગાદો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
માનવ ધર્મમાં રક્તદાનને મહાદાનની ઉપમા આપવામાં આવી છે, કેમ કે લોહીની એક બૂંદ મોતના ખાટલે કણસતી જિંદગીને નવજીવન બક્ષી જાય છે. એટલા માટે તો સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમાજને મદદરૂપ બનવા માટે અવારનવાર રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે, જેના કારણે અનેક નિર્દોષ જિંદગીઓ નવજીવન પ્રાપ્ત કરી શકે છે. જોકે આવું જ એક સરાહનીય કાર્ય ડીસામાં ગોપાલ સેના દ્વારા કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના વાસણા બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય કાનાજી મલાજી દેસાઈનું ગત માસે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. જોકે આ સ્વલોક સેવકની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ હોય ડીસાની ગોપાલ સેનાએ સ્વ કાનાભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું. ડીસાના હાઈવે વિસ્તાર ઉપર આવેલ વાઇબ્રન્ટ સ્કૂલમાં આજે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી, ઉદ્યોગપતિ મગનલાલ માળી, ભાજપ પ્રમુખ શશિકાંત પંડ્યા, બાબુભાઈ માળી, અમૃતભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં નિસ્વાર્થ ભાવે રક્તદાતાઓએ રક્તનું દાન કરી આ સેવા યજ્ઞને સફળ બનાવ્યો હતો. જોકે આ પ્રસંગે ગોપાલ સેના દ્વારા શહેરની ભણસાળી અને સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવતા ગરીબ દર્દીઓને ફ્રૂટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આમ ડીસાની ગોપાલ સેનાએ એક લોક સેવકને સાચી શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન યજ્ઞ યોજી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં એસટી રથની મેરી મુરાદના કારણે વિદ્યાર્થી રથ ફેરવાયા મુસાફર બસમાં. બસ સેવાના અભાવને લઈ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં થયો વધારો. વડગામને ટ્રાફિક મુક્ત શહેર બનાવવા તંત્ર દબાણદારો સામે ઉગામી કાયદાની લગામ. તંત્ર દ્વારા શહેરના ગૌરવપથ ઉપર દબાણ ન કરવા જાહેર કરાયું ફરમાન. પાલનપુરમાં રાજ્યમંત્રી પરબતભાઈ પટેલના વરદ હસ્તે ત્રિદિવસીય પેઇન્ટિંગ પ્રદર્શન ખુલ્લું મુકાયું. જિલ્લા પોલીસ વડાના ધર્મપત્ની વીણા યાદવે પોતાના શોખને કડારે કલાકૃતિમાં. ડીસામાં કાનાભાઈ રબારીને અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ. સ્વગસ્થ લોકસેવકની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજી સમાજને ચિંધ્યો નવો રાહ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.